સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા 10 દિવસ દરમિયાન 700થી વધુ ભૂંડના રહસ્યમય મોત થતા સમગ્ર વિસ્તારમાં ભારે ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો છે। મફતિયાપરા, નકલંકપરા અને ભોગાવો નદીના પટ્ટા વિસ્તારોમાં દરરોજ અંદાજે 70 જેટલા ભૂંડના મોત નોંધાતા ભેદી રોગચાળાની દહેશત ફેલાઈ છે। ઠેર ઠેર પડેલા મૃતદેહોથી ફેલાતી દુર્ગંધને કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ વધી છે। સ્થાનિકોની ફરિયાદો બાદ નગરપાલિકાની સેનિટેશન ટીમે યુદ્ધના ધોરણે મૃતદેહોને હટાવવાની કામગીરી શરૂ કરી। બીજી તરફ પશુપાલન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અને અલગ અલગ સ્થળોએ પોસ્ટમોર્ટમ કરીને સેમ્પલ અમદાવાદ લેબોરેટરીમાં મોકલી મોતનું સાચું કારણ જાણવા પ્રયાસો તેજ કર્યા છે।